નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો બધા? મજામાં. અને પહેલી વાત તો બધાની હું માફી માગું છું કે હમણાંથી વિડીયા નથી આવતા. એનું કારણ છે કે લોકો સારા પશુના વિડીયા મૂકતા નથી, એટલે આપણે પણ વિડીયા મૂકતા નથી. લોકોને સારું પશુ મળી રહે માટે આપણે ચેનલ બનાવી છે. તો સારા પશુના વિડીયો આવશે તો હું ચોક્કસ તમને મૂકી દઈશ. અમુક લોકો વિડીયા મૂકે ને અમુક કિંમતો ખોટી મૂકતા હોય, એટલે પછી હું વિડીયો મૂકતો જ નહીં. તો વ્યવસ્થિત કિંમત લખો અને વ્યવસ્થિત વિડીયો ઉતારીને મોકલો, જેથી તમારું પશુ જલ્દી વેચી જાય. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે એચએફ ગાયની. આજે 8 થી 10 ગાયો તાજી વિયાણેલી વિયાવા થયેલી વેચાવા આવી છે. તો તમે આખો વિડીયો શાંતિથી જોજો. એક એક ગાય તમને બતાવવાનો ટ્રાય કર્યો છે. અને બનાસકાંઠાના ગુજરાતમાં આ ગાયો આવી છે. ગામ ડોવા દિનેશભાઈના ત્યાં ગાયો આવી છે, ગૌસ્વામી ડેરી ફાર્મ. તો મિત્રો, કાલે સવારે ગાડી આવી છે. આજે તારીખ થઈ છે 3/22/3/2024. તો મિત્રો, અત્યારે ગાડીમાંથી ગાયો ઉતરેલી છે. અને તમને કોઈ પણ ગાય ગમતી હોય તો તમે પાર્ટીનો કોન્ટેક કરીને ગાય લઈ શકો છો મિત્રો. અને ભાવની વાત તમને કરી દઈએ. 60, 70, 80 અને બધી 25 થી 30 લીટર દૂધ આપે એવી એચએફ ગાયો આવી છે મિત્રો. તો મિત્રો, વિડીયો તમે શાંતિથી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે યુટ્યુબમાં બ્લોગ પણ ડેલી આવે છે. પશુપાલનને લગતા બ્લોગ આપણે બનાવશું. અને મિત્રો, એચએફના, કોકરેજના, ભેંસના વિડીયો જો અમને સારા મળશે તમારા સુધી અમે પહોંચાડશું. તો મિત્રો, આ ગાયો તમે જોઈ શકો છો, બધી સારી છે, ગાભણ છે, કોઈ વિયાવાની બાકી છે. અંગ ઓચળની ગેરંટી રહેશે પાર્ટી. અને ગાભણ ગાય તમે લઈ જઈ શકો છો. અને બધી ટોપ બ્રીડમાં ગાયો આવી છે મિત્રો. તો તમારે કોઈ પણ ગાય ગમતી હોય તો તમે એનો સ્ક્રીનશોટ પાડીને દિનેશભાઈને મોકલજો. અને પાર્ટીનો નંબર તમને હું આપીશ. વિડીયો બનાવી રહેજો, વિડીયો જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો. અને મિત્રો, આપણું એક જ કામ છે કે સારા વિડીયો, સારા પશુ આવશે તો જ આપણી ચેનલમાં મૂકશું. જેમ તેમ મૂકી દઈશું નહીં. કેમ કે ગાય હોય 20,000ની અને પાર્ટી 50,000 કિંમત લખે એ વ્યાજબી નથી. તો તમારું પશુ તમારે વેચવું હોય તો તમે ભાવ વ્યવસ્થિત લખો. અને સામેવાળા વ્યક્તિ પણ લઈ શકે, એમને પણ જઈને દોવાનું છે, એમાંથી પૈસા કમાવાના છે. તમે 20,000ના પશુના 50,000 લખીને મોકલો તો કે અમે ટોરસ રાખો. એટલે મિત્રો, એવું કોઈ ખરાબ વસ્તુ ના લખશો. 20,000ના પશુના તમે 50 ના લખશો. 2-5 હજાર રૂપિયા વધુ લખો અને એમાં તમારે છૂટ કરવાની હોય છે. તમારા પશુની કિંમત તમારે પણ ક્યારેક પશુ લેવા જવું પડે તો તમે વ્યવસ્થિત કિંમત લખો તો જ આપણે ચેનલમાં મૂકશું. એટલા માટે મિત્રો મૂકતો નહોતો. તમને એવું લાગતું કે ભાઈ વિડીયો કેમ નહીં મૂકતા, પણ મને અનુકૂળ ના આવે ત્યાં સુધી હું પશુ મૂકતો નથી. આ ગાયો જેવી આવી એવું કેમ વિડીયો બનાવીને મૂક્યો? કેમ કે ગાયો બધી ગેરંટીવાળી છે અને પાર્ટી જેન્યુઅન છે. 5 વર્ષથી વેપાર કરે. 2-3 ગાડી અઠવાડિયામાં બતાવી દીધી તો ભાઈ પાર્ટી જેન્યુઅન છે, એટલે એની કોઈ ટેન્શન લેવાની નહીં. પાર્ટીની ગેરંટી આપણે લઈએ છીએ, કેમ કે સારી વસ્તુ લાવે છે, બરાબર. અને એચએફમાં તમારે જોઈને લઈ જાઓ એટલે પછી શું હોય, આમાં ગેરંટી તમને અંગ ઓચળ દિલની બધી આપતા હોય છે. અને તમારે વ્યવસ્થિત ખોરાક ખવડાવો તો પશુ તમારે ત્યાં સેટ થઈ જાય. અને અહીંયાથી ગાભણ લાવવાનું પણ કારણ છે કે ગાભણ ગાય તમારે જલ્દી સેટ થાય. વીણો ગાય થોડી વાર લાગે, ગાભણ ગાય જલ્દી સેટ થઈ જતી હોય છે. તો મિત્રો, તમારે પણ જો આવી એડ મુકાવી હોય તો આપણે યુટ્યુબમાં ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો, એ નંબર ઉપર તમારે વિડીયો મોકલવાનો. એ વિડીયો મારા સુધી પહોંચશે. વોટ્સઅપના માધ્યમથી વિડીયો ગમશે, સારો હશે તો તમને એડ અમે કરી આપશું. આપણે એડના કંઈ પૈસા લેતા નથી મિત્રો. અને બધી એચએફ 8-10 એચએફ છે ને એમને પાસે બીજી પણ હોઈ શકે છે. તો તમે મિત્રો રૂબરૂ જજો, પાર્ટીને કોલ કરજો. પાર્ટીનો નંબર આ વિડીયોની અંદર લાસ્ટમાં આપેલો છે. તો વિડીયો તમે જોઈ અને નંબર તમે નોંધ કરી શકો છો. 2 નંબર એમના છે. અમુક ટાઈમ એમનો ફોન ના લાગતો હોય, એનું કારણ છે કે એમને કોલ વારંવાર આવતા હોય છે, એટલે કોલ રિસીવ ના કરી શકે. તો આપણે 2-3 વાર કોલ કરવાનું છે, તમારે કામ થઈ જાય. અને કોલ કરીને જવાનું, જેથી તમારે કંઈ ધક્કો બીજો પડે નહીં મિત્રો. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો, શેર કરજો. અને હવેથી આપણી ચેનલમાં સારા વિડીયો હશે તો જ આપણે મૂકશું, જેથી પશુપાલકને ધક્કો ના પડે અને ખોટો ટાઈમ ના બગડે. પણ વિડીયોમાં કંઈ હોય ને ખોટું. આ જુઓ, ગામ ડોવા ધાનેરા જોડે આવ્યું, જિલ્લો બનાસકાંઠા. 2 મોબાઈલ નંબર છે. એ સારો વિડીયો મોકલજો અને તમારા પશુની કિંમત વ્યવસ્થિત લખજો, જેથી આપણે ચેનલમાં મૂકશું. શું કહેવું બધા તમારું? જો ભાઈ મારું ડિસિઝન રાઈટ હોય તો તમે મને કોમેન્ટ કરજો. યસ ભાઈ, સપોર્ટ બનાવી રાખજો. જય ગૌ માતા, જય ગોપાલ.